Load flow analysis. What is load flow analysis? Load flow analysis માં જનરેટરથી લોડમાં જેટલો પણ પાવર ફ્લો થતો હોય, જેના વોલ્ટેજ અને ઇક્વિપમેન્ટ સેફ તરીકે વર્ક કરતા હોય ને તેનું એનાલિસિસ કરે તેને આપણે લોડ ફ્લો એનાલિસિસ કહી શકીએ છીએ. પાવર સિસ્ટમ એનાલિસિસના પાવર સિસ્ટમનું એનાલિસિસ કરવા માટે અમુક સ્ટેજો ડિઝાઇન થયેલા છે, જે સ્ટેજ વગર આપણે લોડ ફ્લો એનાલિસિસ નહીં કરી શકીએ. જેમ કે પ્લાનિંગ સ્ટેજ છે, ડિઝાઇનિંગ સ્ટેજ છે, ઓપરેશન સ્ટેજ છે અને એક્સપાન્શન ઓફ ઇન્ડસ્ટ્રીયલ પાવર સિસ્ટમ. મતલબ આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં એક્સપાન્શન કરવું હોય, વધારો કરવો હોય તો એ સ્ટેજ છે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટડીઝ છે લોડ ફ્લો સ્ટડીઝ. લોડ ફ્લો સ્ટડીઝ એકદમ એક ઇમ્પોર્ટન્ટ સ્ટડીઝ છે, જેને આપણે પાવર ફ્લો સ્ટડીઝ પણ કહી શકીએ છીએ. લોડ ફ્લો એનાલિસિસ કેન બી પરફોર્મ યુઝિંગ ETAP સોફ્ટવેર. ETAP સોફ્ટવેર દ્વારા આપણે લોડ ફ્લો સ્ટડીઝ કરી શકીએ છીએ. લોડ ફ્લોનો પ્લાનિંગ સ્ટેજમાં શું રોલ છે? યુઝ ડ્યુરિંગ ધ પ્લાનિંગ સ્ટેજ, જેમાં આપણે કેબલની સાઇઝ અને જનરેટરની રેટિંગ ડિસાઇડ કરી શકીએ છીએ. બધા ઇક્વિપમેન્ટના રેટિંગ પણ આપણે એમાં ડિસાઇડ કરી શકીએ છીએ અને આપણે ટ્રાન્સફોર્મર કેટલી કેપેસિટીનું લેવું છે તે પણ આપણે ડિઝાઇન કરી શકીએ છીએ. તે આ બધા પ્લાનિંગ સ્ટેજના સ્ટેપ છે. મોટે ભાગેના ડેટા આપણને પ્લાનિંગ સ્ટેજમાં મળી જાય છે. રોલ ઓફ લોડ ફ્લો ઇન ડિઝાઇન સ્ટેજ. ડિઝાઇન સ્ટેજમાં લોડ ફ્લોનો શું રોલ છે? ઇટ એન્શ્યોર ધ પ્રોપર સિલેક્શન ઓફ ઇક્વિપમેન્ટ. આપણે ઇક્વિપમેન્ટનું એક પ્રોપર સિલેક્શન કરીએ અને રાઇટ સાઇઝ ઇક્વિપમેન્ટ, એક પ્રોપર સાઇઝ રેટિંગના ઇક્વિપમેન્ટ સિલેક્ટ કરીએ. જો આપણે આ પ્રોપર સાઇઝના ઇક્વિપમેન્ટને સિલેક્ટ કરીએ અને રાઇટ સાઇઝના રેટિંગ સિલેક્ટ કરીએ તો આપણને વેરીફાઈ મતલબ પ્રોપર વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય છે, ટ્રાન્સફોર્મર લોસીસ અને સિસ્ટમ કેટલી રિલાયેબલ છે, સિસ્ટમ રિલાયબિલિટી આપણને જાણવા મળે છે. રોલ્સ ઓફ લોડ ફ્લો ઇન ઓપરેશન સ્ટેજ. લોડ ફ્લોનું શું રોલ છે ઓપરેશન સ્ટેજમાં? ઇટ એન્શ્યોર સિસ્ટમ ઓપરેશન સેફલી અંડર ડિફરન્ટ લોડિંગ કન્ડિશન. અલગ અલગ લોડિંગ કન્ડિશન પર સિસ્ટમ કેટલી સેફલી વર્ક કરે છે તે જાણવા મળે છે અને વોલ્ટેજ કેટલા સ્ટેબલ રહે છે તે જાણવા મળે છે. તેનાથી આપણને પાવર ફ્લો ચેન્જ, કેટલો પાવર ચેન્જ થયો, પાવર ફ્લો ચેન્જ થયો અને રિએક્ટિવ પાવરની કેટલી ડિમાન્ડ છે તે જાણવા મળે છે. સિંગલ લાઇન ડાયાગ્રામ. લોડ ફ્લો એનાલિસિસનો સૌથી પહેલો સ્ટેજ છે સિંગલ લાઇન ડાયાગ્રામ. સિંગલ લાઇન ડાયાગ્રામ બેઝિકલી એક લાઇન ડાયાગ્રામ છે જે આપણે 3 ફેઝને એક સિંગલ લાઇનમાં ડ્રો કરી શકીએ છીએ. સિંગલ લાઇન ડાયાગ્રામમાં અલગ અલગ ઇક્વિપમેન્ટનો યુઝ થાય છે, જેમ કે બસ છે, જનરેટર છે, ટ્રાન્સફોર્મર છે, લાઇન લોડ છે જેવા ઇક્વિપમેન્ટનો યુઝ કરીએ છીએ અને એક લાઇન ડાયાગ્રામ બનાવે છે. તેથી એક સિસ્ટમ ક્રિએટ થાય છે. જેમ કે અહીંયા એક દર્શાવેલી સિસ્ટમ છે જેમાં જનરેટર એઝ અ પાવર સોર્સ યુઝ કરવામાં આવે છે અને ત્યાંથી ટ્રાન્સમિશન લેવલ, પછી સબ ટ્રાન્સમિશન લેવલ, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન, એવી રીતના લાઇન ડાયાગ્રામ બનાવી શકીએ છીએ. ETAPમાં સિંગલ લાઇન ડાયાગ્રામનો યુઝ થાય છે સિમ્યુલેશન કરવા માટે. લોડ ફ્લો ઇનપુટ ડેટા. લોડ ફ્લોને રન કરાવવા માટે મિનિમમ ઇનપુટ ડેટા જે રિક્વાયર હોય છે લોડ ફ્લો રન કરવા માટે, જેમ કે બસ ડેટા છે, બ્રાન્ચ ડેટા છે, સોર્સ ગ્રીડ. સોર્સ એટલે જ્યાંથી આપણને પાવર મળે છે, જેમ કે ગ્રીડ છે કે જનરેટર છે, અને લોડ ડેટા. આટલા ડેટા હોય તો આપણે લોડ ફ્લો રન કરાવી શકીએ છીએ. બસ ડેટા રિક્વાયરમેન્ટ્સ. બસ ડેટા માટે આપણને શું શું રિક્વાયરમેન્ટ હોય છે તે પહેલાં આપણે જાણીશું. ક્લાસિફિકેશન ઓફ બસ. કેટલા પ્રકારની બસ હોય છે, જેમ કે લોડ બસ, ફ્લેગ બસ કે જનરેટર બસ. અને બસ ડેટા માટે આપણને બસ માટે શું શું રિક્વાયરમેન્ટ છે અને કયા કયા ડેટા આપણને જોઈએ છે, જેમ કે નોમિનલ વોલ્ટેજ છે, ઇનિશિયલ વોલ્ટેજ મેગ્નિટ્યુડ છે, ઇનિશિયલ વોલ્ટેજ એંગલ છે ડિગ્રીમાં, અને ટાઈપ ઓફ બસ, જેમ કે સ્વિંગ બસ, PV બસ અને PQ બસ. અને ટાઈપ ઓફ બસ જેમ કે સ્વિંગ બસ, PV બસ અને PQ બસ. અને ટાઈપ ઓફ બસ જેમ કે સ્વિંગ બસ, PV બસ અને PQ બસ. અને ટાઈપ ઓફ બસ જેમ કે સ્વિંગ બસ, PV બસ અને PQ બસ. અને ટાઈપ ઓફ બસ જેમ કે સ્વિંગ બસ, PV બસ અને PQ બસ. અને ટાઈપ ઓફ બસ જેમ કે સ્વિંગ બસ, PV બસ અને PQ બસ. અને ટાઈપ ઓફ બસ જેમ કે સ્વિંગ બસ, PV બસ અને PQ બસ. અને ટાઈપ ઓફ બસ જેમ કે સ્વિંગ બસ, PV બસ અને PQ બસ. અને ટાઈપ ઓફ બસ જેમ કે સ્વિંગ બસ, PV બસ અને PQ બસ. અને ટાઈપ ઓફ બસ જેમ કે સ્વિંગ બસ, PV બસ અને PQ બસ. અને ટાઈપ ઓફ બસ જેમ કે સ્વિંગ બસ, PV બસ અને PQ બસ. અને ટાઈપ ઓફ બસ જેમ કે સ્વિંગ બસ, PV બસ અને PQ બસ. અને ટાઈપ ઓફ બસ જેમ કે સ્વિંગ બસ, PV બસ અને PQ બસ. અને ટાઈપ ઓફ બસ જેમ
બ્રાન્ચ ડેટા રિક્વાયરમેન્ટ. તો બ્રાન્ચમાં બેઝિકલી ટ્રાન્સફોર્મર છે, ટ્રાન્સમિશન લાઇન છે, કેબલ અને રિએક્ટર આ બધા બ્રાન્ચ ડેટામાં આવે અને એના માટે આપણને મિનિમમ રિક્વાયર્ડ ડેટા એ બ્રાન્ચ માટે રેઝિસ્ટન્સ, રિએક્ટન્સ, એક્સ બાય આર રેશિયો અને ઇમ્પિડન્સ આટલા ડેટા આપણને હોય તો આપણને લોડ ફ્લો આપણે રન કરાવી શકીએ છીએ. વાય લોડ ફ્લો એનાલિસિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. લોડ ફ્લો એનાલિસિસ કેમ ઇમ્પોર્ટન્ટ છે? So load flow analysis it determine the voltage profile, current factor. Why load flow analysis is important? It determines voltage profile, current flows, power factor, reactive power demand. આ બધા ડેટાથી આપણને ખબર પડે છે કે આપણે ક્યારે કેપેસિટરનું પ્લેસમેન્ટ કરવું જોઈએ. કેપેસિટરનો પ્લેસમેન્ટનો મતલબ જ્યારે આપણે આપણો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે ક્યારે કેપેસિટર ચેન્જ કરવું જોઈએ. ટ્રાન્સફોર્મર સાઇઝિંગ માટે આપણને ટ્રાન્સફોર્મર કેટલી કઈ રેટિંગનું લેવું છે તે ખબર પડે અને કેબલ રેટિંગ માટે ખબર પડે. લોડ ફ્લો સોલ્યુશન મેથડ. લોડ ફ્લોને સોલ્વ કરવા માટે 3 મેથડ છે: ગેસિયસ સિડલ મેથડ, ન્યૂટન રેફસન મેથડ અને ફાસ્ટ ડીકપ્લિંગ મેથડ. ગેસિયસ સિડલ મેથડનો ઉપયોગ સ્મોલ સર્કિટને સોલ્વ કરવામાં યુઝ થાય છે. ન્યૂટન રેફસન મેથડનો ઉપયોગ કોમ્પ્લેક્સ સર્કિટને સોલ્વ કરવામાં યુઝ થાય છે. ઈટેપમાં ન્યૂટન રેફસન મેથડનો જ યુઝ કરવામાં આવે છે. ન્યૂટન રેફસન મેથડ. ન્યૂટન રેફસન મેથડ ફાસ્ટ એન્ડ એક્યુરેટ છે. હાઈ રિક્વાયરમેન્ટ્સ ઓન ઇનિશિયલ ગેસ. Widely used in industrial system and used first order derivatives. Alert setting in it. For alert setting, જ્યારે આપણી બસ કે આપણી સિસ્ટમ ઓવરલોડ કે અંડરલોડ થાય છે ત્યારે અલર્ટમાં આપણને ખબર પડે છે કે આપણી કઈ બસ કે કયું ઇક્વિપમેન્ટ આપણું ઓવરલોડ કે અંડરલોડ છે. જેમાં આપણે બસ વોલ્ટેજ લિમિટ્સ અને ઇક્વિપમેન્ટ લોડિંગ જોઈ શકીએ છીએ. જે એક એક્ઝામ્પલ આપ્યો છે: અલર્ટ ઇફ બસ વોલ્ટેજ ઇઝ ગ્રેટર દેન 95% એન્ડ અલર્ટ ઇફ ટ્રાન્સફોર્મર લોડિંગ ઇઝ લેસ દેન 90%. ફાઇનલ આઉટકમ ઓફ લોડ ફ્લો એનાલિસિસ. જ્યારે આપણે બસ ડેટા, લાઇન ડેટા અને જનરેટર ડેટા ઇનપુટ તરીકે આપીએ છીએ તો આપણને શું ફાઇનલ આઉટકમ મળે? તો વોલ્ટેજ પ્રોફાઇલ ઓફ સિસ્ટમ છે, પાવર અને કરંટ ફ્લોઝ, કેટલો પાવર અને કરંટ ફ્લો થાય છે, મેગાવોટ અને MVASR લોસીસ આપણને ખબર પડે છે કેટલા લોસીસ છે, ઇક્વિપમેન્ટ યુટિલાઇઝેશન, ઇક્વિપમેન્ટનું કેટલું યુટિલાઇઝેશન થાય છે અને સિસ્ટમ કેટલી રિલાયેબલ છે તે આપણને ફાઇનલ આઉટપુટ તરીકે ખબર પડે છે. At last conclusion, load flow analysis is foundation of power system study. Conclusion, load flow analysis is the foundation of power system study. Load flow analysis એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પાવર સિસ્ટમ સ્ટડીઝનું, જેમાં અલગ અલગ સ્ટેજે ડિઝાઇન થયેલું છે, જેમ કે પ્લાનિંગ, ડિઝાઇનિંગ, ઓપરેશન, એક્સપાન્શન. ETAP provides an accurate and efficient load flow solution. ETAP આપણને એકદમ એક્યુરેટ અને પરફેક્ટ લોડ ફ્લો સોલ્યુશન પ્રોવાઈડ કરે છે.